લીંબડીમાં રામકથામાં સવારે સત્ય પ્રેમ કરુણાનો ત્રિવેણી સંગમ અને સાંજે શબ્દ શૂળની જમાવટ। શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠા મોટા મંદિર દ્વારા વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની 931મી રામકથા ચાલી રહી છે। ત્યારે રામકથામાં રોજ રાત્રે અલગ અલગ સુપ્રસિદ્ધ કલાકારો પોતાની કલા પીરસે છે। રામકથાના છઠ્ઠા દિવસે રાત્રે માર્મિક હાસ્ય અને ભજનની રમઝટ બોલી સંતવાણી કાર્યક્રમમાં નામાંકિત હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ લાખાણી, ભજનીક શૈલેષ મહારાજ, લોક સાહિત્યકાર અનુભા ગઢવી સહિત કલાકારે ભજનની રમઝટ અને હાસ્યની જમાવટ કરાવી। સંતવાણી કાર્યક્રમમાં રામ નામની ખોજમાં રામ ભક્તોમાં અનેરી મોજ જોવા મળી। હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે રામલલ્લાના ઉત્સવ પછી અત્યારની રામકથા લીંબડીના પાદરમાં ત્રીજી દિવાળી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે। સંતવાણીમાં મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજ, રામેશ્વર બાપુ, ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ રાણા, માયાભાઈ આહિર, સંતો, મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સંતવાણી કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટે કર્યું। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ। જય સિયારામ। આજે લીંબડીમાં લીંબાર્ક મોટું મંદિર પ્રપૂજ્ય મહામંડલેશ્વર 1008 લલિત કિશોર બાપુ, આજનો જે કાર્યક્રમ હતો પૂજ્ય બાપુની કથામાં, એમાં ખાસ તો હું હાસ્ય પીરસવા માટે આવેલો। મારું નામ ઘનશ્યામ લાખાણી છે અને બાપુની કરુણાનો તો ક્યાં આમાં વિસ્તાર કરવા જઈએ તો પણ આપણા શબ્દો ટૂંકા પડે। બાપુની કરુણા એવી છે, કારણ કે દિવસે ત્રિવેણી મેં ડાયરામાં પણ કીધેલું, સત્ય પ્રેમ કરુણા વહેતી હોય અને રાત્રિના કોઈ સારા સારા બધા કલાના ઉપાસકો ભેગા કરી કોઈ શબ્દ દ્વારા શું, પણ આજનો જે કાર્યક્રમ રહ્યો એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે કે આ ભૂમિની ઉપર આમ તો જે ભગવાન કૃષ્ણની ઉપાસના, જેને આખું ભાગવતની નજદીક જાતા અને એમાં રામકથા જે બાપુના મુખે સાંભળવા મળે તો સાધુનું ચરિત્ર અને કહેતા નથી બાપુ ઘણીવાર એમ કહે છે ભાઈ સાધુ એ લોકોને અવળો અર્થ કરીએ તો ધૂસા એમ પણ થાય કે તમને જ્યારે આ જીવાતમાં આપણે સંસારી જીવ છીએ, જ્યારે બહુ આકુળ વ્યાકુળ થયો હોય ત્યારે કોઈ સદગુરુ, કોઈ સાધુ અને કોઈ બુદ્ધ પુરુષના શરણે જતું હોય છે। કારણ કે બાપુની તો કરુણા એવી છે, ખાલી એની આંખોની નજર આપણી ઉપર પડે ને ભાઈ પાવન પાવન થઈ। એક કલાના ઉપાસક તરીકે મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું। અને લીંબડી એ આ જેમ કહેવાય કે દિવાળીનો ઉત્સવ થયો, 22નો ઉત્સવ થયો ભગવાન રામલલ્લાનો, આ મને એવું લાગે છે કે અત્યારની જે કથા છે એ ત્રીજી દિવાળી આ લીંબડીના પાદરમાં ઉજવાઈ રહી છે। જય શ્રી રામ।